नमस्कार, मैं करिश्मा मानी आप सभी दर्शकों का इनक्रेडिबल न्यूज में हार्दिक स्वागत करती हूँ। गांधीधाम महानगर पालिका द्वारा गांधीधाम शहर ने दबाण मुक्त करवानी झुंबेशना भागरूपे आज रोज गांधीधाम में आवेला आदिपुर खातेना महानगरपालिकाना प्लॉटनी मालिकीनी प्लॉटमां अनधिकृत रीते दबाण करवामां आवेल एक धार्मिक दबाण मस्जिद અને 20 નાના મોટા કોમર્શિયલ અને રહેણાંક દબાણો દૂર કરવા માટે નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવેલ, નોટિસ આપવામાં આવેલ તથા હિયરિંગ રાખી અને તેઓને સ્વૈચ્છિક દબાણ દૂર કરવા માટે સમય આપવામાં આવેલ। આજ એક સમય પૂર્ણ થતાં શરૂઆત થતાં જ તેઓ દ્વારા સ્વૈચ્છિક દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવેલ અને ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા આજ સવારે વહેલી સવારથી ગાંધીધામ મહાનગરપાલિકાના સ્ટાફ, એસઆરસી, જીડીએના સ્ટાફ, પીજીવીસીએલ, મેડિકલની ટીમ અને પોલીસ તંત્રના સહકારથી ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ દબાણ હટાવવાની કામગીરી ચાલુ કરવામાં આવેલ છે। આ દબાણ હટાવવાથી ગાંધીધામ મહાનગરપાલિકાના આશરે 2000 ચોરસ મીટર જેટલી રૂપિયા 4.5 થી 4 કરોડથી 4.5 કરોડ રૂપિયા જેટલી કિંમતના પ્લોટ જમીન ખુલ્લી કરવામાં આવશે। ઉપરાંત માનનીય કમિશનર સાહેબ શ્રી ગુરવાની સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહીમાં ગાંધીધામ મહાનગરપાલિકાના બંને નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી મેહુલભાઈ દેસાઈ સાહેબ, સંજય રામાનુજ તથા દબાણ વિભાગના ગાયત્રી પ્રસાદ જોશી, એન્જિનિયર બ્રાન્ચના સ્ટાફ, ફાયર વિભાગના સ્ટાફ, સ્ટ્રીટ લાઇટ વિભાગના સ્ટાફ તથા અન્ય સ્ટાફ હાજર રહેલ અને ઉપરાંત પોલીસ વિભાગમાંથી ડીવાયએસપી મુકેશ ચૌધરી સાહેબ અને પીઆઈસી વાળા સાહેબ ચુસ્ત બંદોબસ્ત સાથે હાજર રહેલ છે। ગાંધીધામ મહાનગરપાલિકાની દબાણ મુક્ત ઝુંબેશને ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવે છે તો નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે ગાંધીધામને દબાણ મુક્ત કરવા માટેના તમારા કાર્યમાં આપ સંપૂર્ણ સાથ સહકાર આપજો। કોઈ પ્રકારની અફવા કે ગેરમાર્ગે દોરતી જે હોય પ્રચાર તેનાથી દૂર રહી આ કામગીરીમાં સાથ સહકાર આપવા વિનંતી કરવામાં આવે છે।